તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અમિત ખૂટ નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી અને ત્યારબાદ એને કાગળમાં જે લખ્યું હતું એને લઈને મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે. જી બિલકુલ, અત્યારે વાત કરવામાં આવે તો બે નામ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહ્યા છે. એક તો મિત્રો જયરાજસિંહ જાડેજાનું ક્યાંક નામ ચાલી રહ્યું છે, તો ક્યાંક છે અનુરિધ સિંહનું નામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજદીપ સિંહનું નામ ચાલી રહ્યું છે. હવે આમાં બે યુવતીની અટકાયત પણ કરવામાં આવી છે. જે સગીરા છે એની પણ અટકાયત કરવામાં આવી છે. સગીરાનું નામ તો ન લેવાય પોસ્કો હેઠળ, પરંતુ અહીંયા સવાલ એ ઉત્પન્ન થાય છે કે અમિત ખૂટે જે આત્મહત્યા કરી તો શું કોઈના ધમકી હતી એના કારણે આત્મહત્યા કરી? જો કે મિત્રો બે વખત એનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જી બિલકુલ, અમિત ખૂટનું 2 વાર પીએમ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા નવા ખુલાસાઓ પણ થયા છે અને આજે શું ખુલાસો થયો એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો હું છું તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે અમિત ખૂટ નામના વ્યક્તિએ આત્મહત્યા કરી ત્યારબાદ એને એક ચોપડાના પત્તામાં લખ્યું પણ હતું અને એમાં ક્યાંક ને ક્યાંક શંકા જાય છે એ અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ. હવે મિત્રો આમાં ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે અનિરુદ્ધ સિંહને. લોકો એમ કહી રહ્યા છે કે આ બાબતમાં અનિરુદ્ધસિંહનું ક્યાંય નામ પણ નથી. ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આમાં અનિરુદ્ધસિંહનું ક્યાંય નામ પણ નથી. તો બીજી તરફ જે નામ આવે છે એ રાજદીપસિંહનું આવે છે. તો હવે જુઓ ભાઈ, આપણે તો કોઈનું નામ લેતા નથી, પણ પોલીસ આને લઈને તપાસ હાથ ધરી રહી છે કે આમાં ક્યાં કોનું કેટલા લોકોની અટકાયત કરી, બધુંય મિત્રો થયું છે. પણ તમને શું લાગે કે આમાં શું ખરેખર કોનો વાંક હોઈ શકે છે? શું ખરેખર અનિરુદ્ધ સિંહની અંદર હાથ હોઈ શકે છે? કોઈ ષડયંત્ર હોઈ શકે છે કે પછી રાજદીપસિંહનું કોઈ ષડયંત્ર હોઈ શકે છે કે પછી જયરાજસિંહ જાડેજાનું હોઈ શકે? કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.